આજે આપણે બનાવવાના છીએ સુરતી સ્પેશિયલ કોલ્ડ કોકો, એ પણ એકદમ કેફે સ્ટાઇલ, એકદમ ચોકલેટી ક્રીમી કોલ્ડ કોકો. તમે કદાચ ઘરે પહેલીવાર બનાવતા હશો તો પણ એટલો જ પરફેક્ટ બનશે. તો આજે બતાવીશ એકદમ ઇઝી રીત, જેથી તમે ઘરે બનાવો તો પહેલી જ વારમાં પરફેક્ટ બને. સૌથી ખાસ વાત એ છે કે આ રેસીપી આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટથી બનાવવાના છીએ, જેથી આપણો કોકો એકદમ ઘટ અને ક્રીમી બનશે. તો ચાલો કોલ્ડ કોકોની રેસીપી ચાલુ કરીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એના માટે અહીંયા મેં અડધો લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે. સાથે બીજા કપમાં મેં અડધો કપ જેટલું દૂધ લીધું છે. હવે અડધો કપ દૂધ લીધું હતું, તેમાં આપણે 1.5 ચમચી જેટલો વેનીલા કસ્ટર્ડ પાવડર એડ કરીશું. અહીંયા તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ કોર્નફ્લોર પણ યુઝ કરી શકો છો, પણ વેનીલા કસ્ટર્ડ પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે એમાં 2 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરીશું. પછી દૂધ સાથે બિલકુલ ગાંઠા ના રહે એ રીતે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરને મિક્સ કરીશું. જો તમારે કોકોમાં એકદમ ક્રીમી એવો ટેસ્ટ જોઈએ છે તો તમારે કસ્ટર્ડ પાવડર જ ઉમેરવાનો છે. જો તમે કોર્નફ્લોર ઉમેરશો તો એટલો સરસ ટેસ્ટ નહીં આવે. તો એકદમ સારી રીતે ગાંઠા ના રહે એ રીતે આપણે સરસ મિક્સ કરી દઈશું. અને હવે ત્યાં સુધીમાં આપણે દૂધને ગરમ કરવા મૂકીશું. તો અહીંયા તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો. આમાં આપણે જે કસ્ટર્ડ પાવડર વાપર્યો છે એનાથી થિકનેસ આવી જશે. જો તમારે ફૂલ ફેટ દૂધ ના લેવું હોય તો તમે ગાયના દૂધનો પણ લઈ શકો છો. તો આ રીતે દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું અને દૂધને ઉકાળી લઈશું. તો સારી રીતે તમે જોઈ શકો છો દૂધમાં એક ઉફાળો આવી ગયો છે. હવે ગેસને આપણે એકદમ સ્લો કરી દઈશું. હવે જે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરવાળું દૂધ મિક્સ કર્યું હતું, આપણે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લીધું છે. પછી આ રીતે થોડું થોડું મિશ્રણ ઉમેરતા જઈશું અને બધું જ મિશ્રણને આપણે ઉમેરી દઈશું. અહીંયા તમે કસ્ટર્ડ પાવડરવાળા મિશ્રણમાં બિલકુલ ગાંઠા નથી રહેવા દીધા. અને હવે કોકો પાવડરવાળા મિશ્રણને ઉમેરો છો. એકદમ સતત દૂધને હલાવતા રહેવાનું છે, એટલે તે ગાંઠા ઓછા પડે. તો હવે સારી રીતે મિશ્રણને આપણે મિક્સ થઈ ગયું છે. તો સાથે આપણે અડધો કપથી થોડી ઓછી ખાંડ ઉમેરશું, અથવા 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. કોકો છે તે સ્વીટ સાઈડ વધારે હોય છે, એટલા માટે મેં અહીંયા ખાંડ ઉમેરી છે. તમે અડધો કપ જેટલી ખાંડ ઉમેરો છો તો પણ ચાલશે. અહીંયા તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ મિશ્રણને આપણે 3 થી 4 મિનિટ જેવું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થવા દઈશું, એટલે કોકો આપણો ઘટ થવા લાગશે. તો કોકો ઉકળતા 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો કોકો સારી રીતે થીક પણ થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો ગેસ બંધ કરતાં પહેલાં આ રીતે ઉભરો આવવા લાગે એટલે તમે જોઈ શકો છો આપણો કોકો કેટલો થીક થયો છે. હવે આપણે ગેસને બંધ કરી હવે આ કોકોને આપણે ઠંડો કરીશું. અહીંયા આ સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે કોકો પાવડરનું મિશ્રણ ઉમેરો છો તેમાં તમારે ગાંઠા રહી ગયા છે, તો આ સમયે આપણે કોકોને ગાળીને લેશું. તૈયાર થયેલા કોકોના મિશ્રણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. જો તમારે ડ્રાયફ્રૂટવાળો કોકો બનાવવો હોય તો તેમાં કાજુ અને બદામને ઉમેરવાના છે. તો હું અહીંયા એકલા કાજુ જ ઉમેરી રહી છું. તો મેં અહીંયા 10 નંગ જેટલા કાજુ લીધા છે. તેને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી ઉમેરી દીધા છે. તમે અહીંયા પ્લેન કોકો પણ બનાવી શકો છો. હવે આ કોકો સારી રીતે ઠંડો થઈ ગયો છે. કોકો ઠંડો થાય એટલે તેને આપણે 2 કલાક જેવું ફ્રીઝમાં ઠંડો થવા દઈશું. અહીંયા તમે કોકો બનાવીને બીજા દિવસે પણ સર્વ કરી શકો છો. તો આ રીતે આપણો કોકો ઠંડો થઈ ગયો છે. મેં ફ્રીઝમાં મૂક્યો એટલે તે ઘટ પણ થઈ ગયો છે. તો આપણે આ કોકોને સર્વ કરીશું. મેં અહીંયા ગ્લાસમાં ચોકલેટ સિરપથી ગાર્નિશ કર્યા છે. ત્યારબાદ ગ્લાસમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરીશું અને ઠંડો કોકોને રેડીશું. તો આ રેસીપીથી ગ્લાસ તમારા નાના હશે તો
6 થશે, નહીંતર 4 ગ્લાસ જેટલો કોકો બનશે. ઉપરથી આપણે કાજુના ટુકડાથી ગાર્નિશ કરીશું અને થોડીક ડાર્ક ચોકલેટની ખમણી લેશું. તો ઠંડો ઠંડો સુરતી સ્પેશિયલ કોલ્ડ કોકો સર્વ કરો. નાનાથી લઈ મોટા બધાને જ ભાવશે. એક વખત બનાવશો તો વારંવાર બનાવશો, તો જરૂર ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ.